મિત્રો આજે આપણે આવી ગયા છે ફરી એકવાર વગવાલામાં દાદાની મુલાકાત માટે આવ્યા છે. મજામાં ને? શું નામ? પૂજાભાઈ. ઓળખો છો મને? ઓળખો છો? કેવી તબિયત કેવી છે અત્યારે? હોપ ચરે છે. તો હું તમારા માટે અનાજની કીટ લઈને આવ્યો છું. ઘરમાં કોણ કોણ છે તમારે? તમે એકલા છો? તમારા છોકરા? મરી ગયો. શું થયેલું છોકરાને દાદા? બીમાર હતો. તો અત્યારે ખાવા પીવાનું કેવી રીતે ચાલે છે? જોઈ શકો છો મિત્રો, દાદાની હાલત તમે જોઈ શકો છો. આગળ પાછળ કોઈ વ્યક્તિ છે નહીં, એમનું ના છોકરો છે ને કોઈ નહીં. દાદા એકલા જ છે. હવે આજુબાજુવાળા ખાવાનું આપે છે ને એમનું ગુજરાન ચાલે છે. જોઈ શકો છો તમે એમની મકાનની હાલત દાદાની. જોઈ શકો છો મિત્રો, દાદાની ઘણી બધી ઉંમર છે, તકલીફ બી ઘણી બધી છે અને બીમાર પણ છે, કોઈ જરૂરતમંદ છે. તો વગવાલા વિસ્તારમાં રહે છે મિત્રો. જરૂરથી તમારાથી હેલ્પ થતી હોય તો જરૂરથી આ દાદાની હેલ્પ કરજો મિત્રો. મિત્રો એમનું ઘણું બધું શોખ હતું. મોજૂદભાઈ છે, ઇકબાલભાઈ છે, સલામભાઈ છે કે અમારે પણ આવું છે, સેવાનું કાર્ય અમારે પણ કરવું છે. તો એ બી બહુ ઈચ્છા રાખે છે કે અમે બી આવું કામ કરીશું એમ.